નમસ્કાર ખેડૂત મિત્રો, તમારું સ્વાગત છે અમારી આ બજાર ભાવની ચેનલમાં। તો આજના આ વિડીયોની અંદર આપણે કપાસ પકવતા તમામ ખેડૂતો માટે મળ્યા સારા સમાચાર। તો કપાસના વાયદા બજારમાં આજે કડાકો અને હવે કપાસ રાખવો કે વેચી નાખવો, સાથે દરેક માર્કેટિંગ યાર્ડની અંદર અત્યારે કપાસના બજાર ભાવ કેવા ચાલી રહ્યા છે તેની સંપૂર્ણ અપડેટ મેળવીશું આજના વિડીયોની અંદર। તો વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો। તો મિત્રો આગળ વાત કરીએ તો કપાસની બજારમાં નીચા ભાવથી વેચવાલી ઘટી છે અને બોટાદમાં આવકો હવે ઘટીને 40,000 મણની જોવા મળી રહી છે અને દેશમાં રૂની આવકો ભલે વધતી હોય છે પરંતુ ગુજરાતમાં ખેડૂતો નીચા ભાવથી હવે વેચાણ કરવા મૂડમાં નથી અને નબળો કપાસ બજારમાં ઠલવી રહ્યા છે પરંતુ સારો કપાસનો ટોક કરી રહ્યા છે। તો મિત્રો સૌરાષ્ટ્રમાં કપાસની આવક આજે બોટાદમાં 40,000 મણની હતી અને રાજકોટમાં નવા કપાસની 14,000 મણની આવક હતી અને તેના ભાવ 1520થી 1530 રૂપિયા હતા। સૌથી ઊંચો ભાવ 1555 રૂપિયા હતા। તો મિત્રો ખાસ કરીને કાલે ગુરુ નાયકની જયંતિને કારણે આજે દેશમાં રૂની આવકો ઘટીને 1.58 લાખ ગાંસડીની થઈ હતી, જે કાલ સુધી 1.80 લાખ ગાંસડી ઉપર હતી। જો કે રૂની બજારમાં ઘરાકી ન હોવાથી ભાવ આજે સતત ઘટી રહ્યા છે અને આજે 100 રૂપિયાનો ઘટાડો થયો છે। તો મિત્રો ચાલો જાણી લઈએ કે દરેક માર્કેટિંગ યાર્ડની અંદર અત્યારે કપાસના બજાર ભાવ કેવા ચાલી રહ્યા છે તે જે 20 કિલોગ્રામ દીઠ આપેલ છે। કાલાવાડ 1300થી 1560 રૂપિયા, જામ જોધપુર 1350થી 1580 રૂપિયા, જામનગર 1200થી 1600 રૂપિયા, બાબરા 1385થી 1590 રૂપિયા, જેતપુર 800થી 1721 રૂપિયા, રાજકોટ 1340થી 1555 રૂપિયા, અમરેલી 900થી 1572 રૂપિયા, સાવરકુંડલા 1460થી 1580 રૂપિયા, જસદણ 1300થી 1525 રૂપિયા, બોટાદ 1190થી 1539 રૂપિયા,